ભાજપમાં જૂના કાર્યકરોની અવગણના અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આવું ખુદ ભાજપના પૂર્વ ધારાસભ્યોએ નિવેદન કર્યું છે. કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ કરી અને પોતાનો બળાપો ઠાલવ્યો છે. પક્ષમાં થતી પોતાની અવગણના બાબતે બળાપો ઠાલવતા હાલમાં ભાજપમાં આ ચર્ચાનો વિષય બન્યો છે અને તેના કારણે ભાજપના જૂના કાર્યકરોની અવગણના થતી હોવાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. કનુભાઈ ડાભીએ પોતાના ફેસબુક પેજ પર પત્ર પોસ્ટ કરીને પક્ષમાં થતી અવગણનાને ઉજાગર કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે 2 દાયકા કરતાં વધુ સમયથી પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું હોવા છતાં સ્થાનિક કક્ષાએ અવગણના થઈ રહી છે. તેઓ ખેડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. પૂર્વ ધારાસભ્ય પદની ગરિમા જળવાતી નહીં હોવાનો અને વિકાસ કામોમાં સંકલન થતું નહીં હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવતું હોવાથી જૂના કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2010માં કઠલાલ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કનુભાઈ ડાભીએ કોંગ્રેસના ઘેલાભાઈ ચૌધરીને હરાવી પ્રથમ વખત ભાજપને જીત અપાવી હતી. ત્યારબાદ ભાજપમાં અનેક જવાબદારીઓ નિભાવી હતી. તેમ છતાં સ્થાનિક સંગઠન અને ધારાસભ્ય દ્વારા કનુભાઈ ડાભીને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે. હાલમાં અમૂલ ડેરીની ચાલી રહેલી ચૂંટણીમાં કનુભાઈ ડાભીના બદલે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓના સમર્થકોને વધારે મહત્વ આપવામાં આવતું હોવાથી કનુભાઈ ડાભીએ સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ કરીને પક્ષની કાર્યરીતિ અંગે અનેક સવાલ ઉઠાવ્યા છે.